જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર બેવડી ઋતુ જોવા મળી રહી છે. સાથે જ ગુજરાતનું હવામાન આગામી દિવસમાં કેવું જોવા મળશે, ઝાકળ વરસાદની માહિતી મેળવીશું, પવનની દિશા અને ઝડપની અપડેટ મેળવીશું. સાથે જ ગરમી અને તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મિત્રો રાત્રે દરમિયાન હળવી ઠંડીનો પણ અનુભવ જોવા મળી રહ્યો છે, જ્યારે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ પણ ગુજરાતના ખેડૂત ભાઈને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે મિક્સ ઋતુ જોવા મળી રહી છે, જેને કારણે ગુજરાતના ઘણા બધા આવા પલટા એટલે કે ફેરફારો જોવા મળી રહ્યા છે. પરંતુ ગુજરાતનું એકંદરે હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે, તેમજ હવામાન એકદમ શુષ્ક રહે તેવી સંભાવના રહેલી છે. અત્યારે ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલની પરિસ્થિતિ મુજબ પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમુક જગ્યાએ ખાલી પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા છે. આગામી 7-8 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન એકદમ સાવ સૂકું રહેવાની સંભાવના છે. તેમજ મિત્રો આગામી 5 દિવસની અંદર લઘુત્તમ તાપમાન અને બપોરનું મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી સંભાવના જણાતી નથી. તેમજ મિત્રો ઘણા બધા ભાગોની અંદર અત્યારે રાત્રિનું તાપમાન નોર્મલ કરતાં ઘણું ઊંચું પણ જોવા મળી રહ્યું છે, એટલે કે 19 થી લઈને 20 ડિગ્રી આસપાસ જોવા મળે આગામી દિવસની અંદર તેવી સંભાવના રહેલી છે. અત્યારે મિત્રો રાત્રિ દરમિયાન હળવી ઠંડી જોવા મળી રહી છે, પરંતુ જે રાત્રિનું લઘુત્તમ તાપમાન છે તે પણ હવે નોર્મલ કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે અને 19 થી 20 ડિગ્રી આસપાસ જોવા મળી શકે છે. જ્યારે મિત્રો બપોરનું મહત્તમ તાપમાન આગામી દિવસોની અંદર 35 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે. હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વહેલી સવારે હળવી ઠંડીનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે, જ્યારે બપોર દરમિયાન સૂકું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આ વખતે ખાસ કરીને શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. તેમજ મિત્રો શિયાળામાં જે પ્રકારની ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે મુજબ જોવા મળી રહ્યા છે. આપણા પૂર્વાનુમાન પ્રમાણે આ વખતે શિયાળો સારો જોવા મળી રહી છે. હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. આ વિદાયની શરૂઆત 10 થી 12 દિવસ ચાલે તેવી સંભાવના છે, એટલે કે ફેબ્રુઆરીના મંથ એન્ડમાં ખાસ તો ઠંડી જોવા મળે ત્યાં સુધી તેવી સંભાવના છે. હવે ધીરે ધીરે તાપમાન ઊંચું જઈ રહ્યું છે, જેના કારણે હવે શિયાળાની વિદાય કન્ફર્મ ગણી શકાય, પરંતુ જો 7-8 દિવસની હાલ તો વાર લાગે તેવી સંભાવના છે. બાકી મિત્રો અત્યારે ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલુ છે, તે મુજબનો ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળશે. કચ્છના ભાગો, દરિયાકાંઠાના, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવોથી લઈને મધ્યમ ભારે ઝાકળ વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. કોઈ પણ હવામાનમાં ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.